રામ રામ ને સીતારામ. સ્વાગત છે તમારો મારા આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સાંજ પડી ગઈ છે ને, વાગી ગયા છે 8:30. આજે આપણે છે ને મોડું થઈ ગયું તો આપણે હવે આવી ગયા છીએ જમવા. અને જો સ્નેહભાઈ આવી ગયા છે જમવા અને બા બનાવે છે હજી રોટલી. આજે છે ને રામાપીરની બીજ હતી ને, તો બીજની ખીર કરી દીધી ને મારા મોડું થઈ ગયું. તો જો બા બનાવે છે રોટલી ને જો બનાવી છે રામાપીરની ખીર અને શાક, રોટલી, શાક છે. હા, ભાજીનું શાક છે, રોટલી છે, રામાપીરની ખીર છે અને છાશ છે. અને બા હજી રોટલી બનાવે છે. તો આપણે પછી રોટલી એકાદી બે બાકી છે. કેટલી બાકી છે? એક. તો પછી આપણે જમી લઈ. ખીર, રામાપીરની ખીર ને રોટલી શાક. કાશને ભાઈ મિત્ર બેસી ગયા છે જમવા. અને જો જમવામાં છે ને આવી ગયું છે શાક છે, ગુવાર છે, તુરિયા છે, બટેકા છે, ટમેટું છે અને ખીર છે રામાપીરની. ખીર બનાવી છે, છાશ છે ને રોટલી છે ને મસાલો. સ્નેહભાઈ જો છાશમાં મસાલો નાખ્યો છે. સ્નેહભાઈ રોટલી ને શાક ખાય છે. હવે તને ખીર ના ભાવે? બહુ મીઠી વસ્તુ ના ભાવે. તો આમાં છે હજી મરચા છે, બપોરે નહીં વાતા ભાજીએ તો એ મરચા એવું તમારે ખાવા હોય તો. આપણે ખાવા નથી તો આપણે આમાં છે ને છાશમાં નાખી દઈએ મસાલો. મસાલો હોય તો મજા આવે છાશ ખાવાની. પીવાની હાલો ભૂલાઈ જાય ભાઈ મને. જો નાખી દીધો છે છાશમાં આપણે મસાલો, શાક, રોટલી બધું આવી ગયું છે કમ્પ્લેટ. જો આનું સેટઅપ. હાલો તો જમી લઈએ. એક વાર મળી ભૂખ લાગી ગઈ? પી લીધી ભાઈ. હાલો જમી લઈએ. ઓકે, લાગી ગયા ભૂખ હવે. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે આવી ગઈ છે ચા પાણી. આપણો ચા પાણી છે રેડી છે. જો આપણો ચા અહીંયા છે ને. બા જય શ્રી કૃષ્ણ. બા શું બનાવવાનું છે આજે? શાક કેવાનું બનાવવાનું છે? હાલો ઈ કરે નાખજો. તો સ્નેહભાઈ ને છે રજા રવિવારની તો સુતા છે સ્નેહભાઈ. જો ભાઈ દીવાબત્તી કરી લીધા. જય માતાજી. અને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. તો આપણો ચા છે અહીંયા જો એમાં નાખી દઈએ. આપણે પી લઈએ. આપણો સ્પેશિયલ કપ ચા. તો આપણા સ્પેશિયલ કપમાં આપણે ચા પાણી પી લઈએ. અને વાતાવરણ એકદમ મસ્ત મજાનું છે. આજે ઝાકર નથી બહુ. એકદમ ચોખ્ખું છે વાતાવરણ. ઝાકર જરાય નથી આજે. ચાલો આપણે પી લઈએ ચા પાણી ફટાફટ. આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છીએ. હવે જવું છે આપણે દૂધ લેવા. તો હાલો દાદા લાવો બિસ્કીટ અને પૈસા. તો આપણે લેતા આવીએ દૂધ અને ગલુડિયાને ખવડાવતા આવીએ બિસ્કીટ. તો આવી ગયા છે આપણે ગલુડિયા માટે બિસ્કીટ અને આપણા દૂધ માટે પૈસા. તો હાલો લેતા આવીએ ફટાફટ દૂધ. તો મિત્રો વાગી ગયા છે અત્યારે સવારના 10 ને આપણે જવું છે ખંભાળિયા. આજે ખંભાળિયામાં થોડુંક કામ છે. આજે રવિવારની રજા છે ને, તો આજે સ્નેહભાઈ ભેગા આવે છે. કા સ્નેહભાઈ તમારે ભેગું આવવું છે ને? હા, હમણાં કેતીનું છે ને એને કહેવાય ગયું હતું કે આપણે રવિવારે જાવું. એટલે આજે રવિવારે રજા છે સ્નેહભાઈ ને, એટલે સ્નેહભાઈ આવે છે ખંભાળિયા. તો હાલો આપણે જતા હોઈએ ખંભાળિયા. ખાલી છે
ખંભાળિયામાં ખાલી ખાલી જ છે. હા, જો કાંઈ ટ્રાફિક નથી. વાગ્યા 12:30 એક જેવું થઈ ગયું છે. આપણે માર્કેટિંગ યાર્ડમાં જો અત્યારે યાર્ડમાં બટેકાની ધબધબાટી બોલે છે. અને આજે છે રવિવાર તો થોડોક ટ્રાફિક ઓછો છે, પણ હજી આવક ચાલુ જ છે. બટેકા, ડુંગળી, કોબી, પોપિયા, તુરિયા. જયંતિભાઈ હું લઈ આવ્યા તમે? ફ્લાવર લેવાય ભાઈ. ફુલાવર ખાલી, બીજું કાંઈ નથી? બાકી કેવું ગાલો ઓહો, ખેડૂતનો આવ્યો. આ પટેલ આવી ગયા એટલે ફ્લાવર દેવાનું છે. બધું લઈ દેવું. અમારે બધું લઈ જ દેવું તમારા આગળ. શું લેવું? જો ઉપર લહણ. ભૂકલ લહણ લઈ લે એટલે વઘારી વઘારી ખાધે રાખીએ. જગ્યા રાખાય. હાલો હાલો તું કરે જો ભાઈ. એક તો નહીં ભાઈ. તૈયાર થઈ ગયા હરખો. ભાઈ હાલો સુપર ભાજીયા સુપર બેસ્ટ ક્વોલિટી 10 ના કિલો બીજી કરના ગરમર સુપર હાલો આથણી ગરમર સિઝન જાવ લે કે 60 રૂપિયા કિલો મારા ભાઈ. હાલો હાલો મસ્તી મામા ધરકા સુપર હાલો 20 કિલો. હાલો મારા બાપા તમે કોઈ બોલો મારા અત્યારે 20 કરના કરો ભાઈ. પુણ્યા 20 ના કિલો સુપર દાદુ ની મતી આવી સુપર હાલો ભાઈ. ખાલી 60 રૂપિયા કિલો મતી ભાઈ. ફુલાવર આવી ગયું પાવભાજી સ્પેશિયલ 15 રૂપિયા કિલો. હાલો હાલો લઈ જાઓ. ટમેટા આવી ગયા સુપર દેશી ટમેટા 12 ના કિલો. હાલો અમે બસમાં 20 કરતા કરો. તો મિત્રો વાગી ગયા છે 4:30 ને આપણે ખંભાળીએ ઉતાર્યા ને આવીને જરાક વાર આરામ કર્યો અને હવે આવી ગયા છીએ બા પીએ છે ચા. અને આપણે છે ને કેવી મજા આવી ખંભાળીયામાં ભાઈ? મજા આવી. તડકાનો કેવો થઈ ગયો તો? ટમેટા જેવો થઈ ગયો તો, લાલ લાલ ટમેટા જેવો રખડી રખડી. અને હવે જો આપણે છે ને ખાવા બેઠા છીએ. લાઈ એક મૂક્યો, એક ચમચી લેતો આવજો. લઈ ગઈ છે હવે, લઈ ગઈ છે ભૂખ. હવે બેસતા ખાવા. શાક બટેકા બીજું શું છે માં? રીંગણા બટેકાનું શાક છે ને રોટલીના કળકળિયા, છાશ. તો છે ને સ્નેહભાઈ છે ને સવારનું કઈ ખાધું નતું, એમ તો ખાલી ખંભાળિયામાં ખાલી નાસ્તો કરાવી દીધો હતો એટલે ભૂખ ન લાગે. ગાંઠિયા ખવડાવી દીધા હતા. પછી હવે અત્યારે અહીંયા આવીને ખાધું ભાઈ. મેં કે બીજું કઈ ખવડાવ્યું નથી આજ. ત્યાં તડકો આવજો દીકરા. હું આટી મજાનું બટેકાનું શાક ને રોટલી ને છાશ ને ખાઈ લીધું છે. બટેકા રીંગણાનું શાક બીજું સ્નેહ ખાઈ લીધું છે ને. સ્નેહ હવે જાય છે નીચે અને આપણે પી લઈ ચા પાણી એટલે આજનો દિવસ થાય પૂરો. પી લઈ ચા પાણી. તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા. અને જો આપણે છે ને ખંભાળીયા જે સ્નેહભાઈ ભેગા આવ્યા છે તો સ્નેહભાઈ આપણે છે ને થોડો ઘણો ખર્ચો કરાવ્યો છે આજે. સ્નેહભાઈ શું ખર્ચો કર્યો છે ભાઈ? દેખાડતા ખબર પડી ને. જો સ્નેહભાઈ છે ને આ કંપાસ લીધો છે. આ કંપાસ ની અંદર છે ને હવે છે એક લાઈટ આવે, એક કેલ્ક્યુલેટર આવે, કેલ્ક્યુલેટર છે અને એક લાઈટ છે. અને જો લાઈટ થાય, જો લાઈટ થાય, બંધ કરી દે. અને સંચો છે અહીંયા, 2 સંચા છે આમાં. એ ઇમ્પોર્ટેન્ટ છે પાછા સંચાઈ. જો આને આમ સ્વિચ આમ દબાવો ને એટલે આ ખુલે. જો ખુલી ગયું. અહીંથી ઓલું બધું કાઢી નાખવાનું અને પેન્સિલ નાની છીલવાનું અને આને બંધ કરી દેવાનું. પાછું આને બંધ કરી દે. પછી આ બાજુ કેલ્ક્યુલેટરમાં સરવાળા થાય. જે કરવું હોય ચાલુ તો કર પેલા. ચાલુ કરો. 10 રેખા. હા પ્લસ ને 10 પ્લસ થઈ ગયા 20 રેડી. હા
હવે બીજું શું લીધું છે? ચોપડી એક આ લીધી છે ટોય કલરિંગ બુક લીધી છે, એમાં કલર પૂરવાના આવે, ટોઈસ કલર ટોયસ કલર. તો જો આમાં તો સ્નેહભાઈએ આવીને અડધું કામકાજ કરી નાખ્યું છે. અર્જુન ને આખું હે બધાય કલર પૂરી દીધા? અરે વાહ. જો સ્નેહભાઈએ કલર પૂરી દીધા છે બધા. જો આ બધા કલર પૂરી દીધા છે, મસ્ત મજાના મસ્ત કલર પૂરી દે. હું સ્નેહ બતક ને वो नीचे में नंबर ही लिखे એલિફન્ટ ને बोल બોટ, गाड़ी કાર, ફિશ, માછલી છે, પતંગિયું છે, नमक રમકડું છે, ટેડી છે, ટેડી રેડી. હેલિકોપ્ટર માં પંખા બધે કલર કરી દીધો. છેલ્લે આવ્યો છે ખટારો, અને પછી એના પછી છે લૂડો. અને એના પેલા છે એના પેલા શું છે? પેલા પત્તા ઉપર ગેમ છે નઈ? એના પેલા પત્તા ઉપર છે સાપ સીડી. તો સ્નેહભાઈ આ બે વસ્તુ લીધી છે. હજી આમાં કંપાસમાં તો પાછળ છે કઈક રાખવાનું, કલર રાખવાનું. જો કલર રાખ્યા છે બધા. સરસ, હાલો રાખી દો હવે. ત્યાં મૂકી બાવી દો. તે બધું આવો બધું લઈ જાય હો. તો બંધ નહીં લીધું. એ તો નહીં લઈ જવાની, એ તો ખાલી પ્રેક્ટિસ પૂરતી જ હોય. રેડી, હાલો. તો મિત્રો સ્નેહભાઈ છે ને એટલો બે વસ્તુ લીધી છે. આપણે ગયા હતા ખંભાળિયામાં, તો એ રાજી થઈ ગયો કે આજે રવિવાર હતો પણ તડકો બહુ પડે ને, આપણે એકલા ના પાડતા હતા એને કે તારે નથી આવવું, પણ એ કે આજે મારે રવિવાર છે એટલે આવવું છે. ને તો હાલ ભેગો તને મજા આવે.